નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમદાવાદ ખાતે નવરાત્રિની 8મે ભાવિન સુરેશચંદ્ર શાહ અને તેમના પરિવારે 58 જેટલા સિનિયર સિટીઝન લોકોને સન્માનિત કરી સમાજમાં અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજનો યુગ એટલો ઝડપી આગળ વધી રહ્યો છે અને ખાસ કરી બાળકો તેમના માતા પિતાને તરછોડી વૃદ્ધાશ્રમ ખાતે મૂકી આવે છે તેવા લોકો માટે અમદાવાદના ભાવિન શાહ અને પરિવારે લપડાક મારતા સમાજમાં એક અનેરું ઉદાહરણ આપ્યું છે। વાત કરીએ તો ઘાટલોડિયા ખાતે આવેલ નિર્માણ કોમ્પ્લેક્સમાં રહેતા ભાવિન શાહની, જેમણે નવરાત્રિમાં આઠમના રોજ મળેલ આરતીના લહાવાને સ્વીકારતા તેની સાથે સાથે ફ્લેટમાં રહેતા 61 વર્ષની ઉપરના તમામ વૃદ્ધ લોકોનું મા જગદંબાની મહાઆરતી સાથે સાથે સન્માન કરી ઉત્તમ કાર્યનું ઉદાહરણ આપ્યું। તમામ સિનિયર સિટીઝનને એક છત નીચે એકત્ર કરી તેઓને રજવાડી સાફા પહેરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ દીવાઓ સાથે મહાઆરતી કરવામાં આવી હતી। આરતી બાદ આ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ વડીલ વૃદ્ધોનું શાલ ઓઢાડી અને ગિફ્ટ આપી સન્માનિત કરતા આશીર્વાદ મેળવ્યા હતા। તો બીજી તરફ તમામ સિનિયર સિટીઝન દ્વારા પણ આ પરિવારને અઢળક આશીર્વાદ પાઠવ્યા હતા અને આ વિચાર બદલ અને કરેલ કાર્યને ઉત્તમ ગણાવી સરાહના કરવામાં આવી હતી। મારું નામ ભાવિન સુરેશચંદ્ર શાહ છે। અમારી આ નિરલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હું 2003થી રહેવા આવ્યો। દર ફેરી માતાજીના ગરબા થાય છે, પણ આ ફેરી સમગ્ર વડીલો, સોસાયટીના રહીશો અને કમિટીના ચેરમેન લોકોએ સારી રીતે ઉજવવાનું નક્કી કર્યું અને એમાંય વિશેષ માતાજીની આરતી આઠમની ઉઠામણી થાય છે, એમાં મને લાવો મળ્યો માતાજીને આરતી ઉતારવાનો। તો મને અને મારા પરિવારને એક સારો વિચાર આવ્યો કે ભાઈ સોસાયટી આટલી બધી સરસ છે, સરસ રીતે વડીલો બધા ભેગા થઈને રહીએ છીએ, તો અમે પણ એક વડીલોનું બહુમાન કરવાનું મને ઈચ્છા થયું અને મારા પરિવાર તરફથી, ભાવિન સુરેશચંદ્ર શાહના પરિવાર તરફથી લગભગ 58 સિનિયર સિટીઝન જે 61 વર્ષને ઉપરના હોય એ લોકોનું મારા પરિવારે ફૂલ, ગચ્છો, ગિફ્ટ, શાલ બધી રીતે એક બહુમાન કરવાનું અમે સારું એક આયોજન કર્યું છે અને માતાજીની કૃપાથી સૌ વડીલો, સોસાયટીના રહીશો, અમારું પરિવાર બધું સારું, સુંદર, આનંદમય રહે એવી માતાજીને અમે સારા દિવસે પ્રાર્થના કરીએ છીએ। વડીલો એટલે એવું છે, મને પોતાને બી 60 વર્ષ પૂરા થયા। 23 સપ્ટેમ્બરે મને 60 વર્ષ પૂરા થયા। 60માં હું આવ્યો છું। 60 વર્ષની લાઈફમાં કેટલા ચડાવ ઉતાવ દરેક પરિવારે દેખ્યા હોય, છોકરાઓમાં દેખ્યા હોય, ભણતરમાં કર્યા હોય, વિદ્યાર્થીમાં ભણ્યા હોય, પણ એનાથી વિશેષ મને એવું થયું કે મેં 60 વર્ષ જેવી રીતે ગુજાર્યા છે એવી રીતે અમારા વડીલોએ ગુજાર્યા છે। વડીલોને સારી રીતે બહુમાન આપીએ અને વડીલોનું સારું સ્વાગત કરીએ એવી ઈચ્છાથી અમે આ સ્વાગત કરીએ છીએ।